વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર હાર્દિક સ્વાગત કરી રહી છું મારા યુટ્યુબ ફેમિલીના દર્શક મિત્રોને મારા રાધે રાધે અને જય મહાદેવ. સૌ પ્રથમ ફ્રેન્ડ્સ દીપ દેવતાને પ્રજ્વલિત કરી દીધા હતા અને ત્યારબાદ બધા જ ભગવાનને એક પાત્રમાં બિરાજમાન કરીને બધાને એક વારાફરતી હું સ્નાન કરાવવાની છું. સૌ પ્રથમ વિષ્ણુજીના દરેક વિવિધ સ્વરૂપોને હું શંખથી સ્નાન કરાવીશ અને ત્યારબાદ બીજા ભગવાનોને સામાન્ય ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરાવીશ. ફ્રેન્ડ્સ, સ્નાન કરાવીને મેં એમનું અંગ પોષણ કરી દીધું હતું અને ત્યારબાદ એમને ઇત્ર માલિશ પણ કરી દીધી હતી. ત્યારબાદ સ્નાનનું પાણી આંખે, કાને અને મસ્તિષ્ક પર લગાડવાથી બધા જ પાપોનો નાશ થાય છે. અને ત્યારબાદ શું બોલી રહી છું, ચંદનને ઘસી રહી છું પથ્થર ઉપર અને આ ચંદનને એક પાત્રમાં કાઢીને હું એમનું તિલક કરીશ. દરેક ભગવાનનું તિલક કરીશ. જે માતાજીના સ્વરૂપો છે એમને હું કુમકુમથી તિલક કરવાની છું અને ભગવાનના સ્વરૂપોને ચંદનનું તિલક કરવાની છું. ફ્રેન્ડ્સ, દરેકની લાઈફમાં ઉતાર ચઢાવ તો આવતા જ રહેતા હોય છે અને દરેક પરિસ્થિતિઓમાંથી આપણે સામનો કરવો જ પડે છે. પણ અમુક વખતે આપણે એટલા બધા અટવાઈ જઈએ છીએ કે શું કરું શું ના કરું એનું કંઈ આપણને સૂઝતું નથી. ત્યારે એકમાત્ર ને માત્ર ઉપાય છે પ્રભુને શરણે થઈ જવું. ભગવાનને શરણે થઈ જવાથી આપણને દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ તો મળે જ છે અને પરિસ્થિતિઓ ક્યારે આપણે સામેથી પાર થઈ જાય છે, અઘરી પરિસ્થિતિઓ પાર કરી લઈએ છીએ આપણે, એ આપણને ભગવાન શક્તિ આપે છે અને આપણને ખબર પડતી જ નથી અને સારા સમયની શરૂઆત પણ થઈ જાય છે. તે જ રીતે આપણે ભગવાનને શરણે થઈ જવાથી આપણા લાઈફમાં ઘણા બધા આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ. જે મારો જાતનો અનુભવ છે કે મારી લાઈફમાં જ્યારથી મેં ભગવાનને શરણે થઈ ગઈ, મારી પૂરી જિંદગી ભગવાનને શરણે મેં કરી દીધી છે, ત્યારથી મારા લાઈફમાં ઘણા બધા ચેન્જીસો મેં જોયા છે અને હું સારું ફીલ કરી રહી છું. ત્યારથી મેં ભગવાનની સેવા કરવાનું સ્ટાર્ટ કર્યું અને હજી પણ કરી રહી છું અને આગળ પણ કરતી રહીશ. અને આ જે ભગવાનની સેવા કરવું મને ગમે છે એટલે હું કરું છું. ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટમાં શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલ્સ જેણે સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ફ્રેન્ડ્સ આવજો. બાય બાય.